વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં લિફ્ટમાં કામ કરતા યુવકનું કરંટ લાગવાથી મોત. મૂળ વડસદના યુવક વડોદરા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. આજે બપોરે સયાજીગંજ વિસ્તારમાં લિફ્ટનું કામ કરતી વખતે અચાનક કરંટ પાસ થતા કામ કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો હતો, જે પૈકી મૂળ વડસદના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે મૂળ વડસદના મોહમ્મદ સાહિલ જાકીર અલી સૈયદ છેલ્લા 1 વર્ષથી જેડી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવી રહ્યો હતો. આજે સયાજીગંજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલની ઉપર લિફ્ટમાં કામ અર્થે ગયો હતો. તે દરમિયાન તેમજ તેના 3 સાથી મિત્રોને વીજ કરંટ લાગતા તે બેભાન થઈ ગયા હતા. જો કે બનાવ અંગે કંપનીના માલિકને જાણ થતાં તેઓ તાત્કાલિક જ તેઓની પરીક્ષામાં સયાજી હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં મોહમ્મદ સાહિલ સૈયદને મૃત જાહેર કર્યો હતો. અન્ય 2 યુવાનોને હાલ સયાજી હોસ્પિટલમાં સારવારમાં આપવામાં આવી રહી છે. એપેક્સ હોટલ છે સયાજીગંજમાં, ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા. ત્યાં ઘટના બની છે કે મેં અને મારો આ બીજો માણસ છે, અમે લિફ્ટમાં કામ કરતા હતા. આ ભાઈ બહાર ઊભા હતા અને અમે ફિટિંગ જ કરતા હતા વસ્તુ, પેલી જે એસએસની હતી ને. એ ટાઈમે કરંટ મને લાગ્યો, આ ભાઈને લાગ્યો અને પેલા સાહિલ કરીને છોકરો છે એને લાગ્યો. સાહિલ કરીને છોકરો લિફ્ટના ખાડામાં ઉતરતો 4 થી 4.5 ફૂટનો હતો. એ લિફ્ટનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો. એ ટાઈમે મને લાગ્યો કરંટ, તો અમે 2 જણ એકદમ જ આમ ફેંકાયા, હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ. એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ, કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો ને કરંટ, એટલે મેં કીધું વાયર કાઢી નાખ. એટલામાં પેલો સાહિલ કેવું ખાડામાં પડી ગયો. તો અમે આ જોયું કે પેલો ખાડામાં પડી ગયો, બેટરીમાંની જો અંધારું હતું ને, એટલે બેટરીમાંની જો કે સાહિલ પડી ગયો. તો એવું ફટાફટ મેં અને આ છોકરો ફટાફટ ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો. બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવીને રિક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં.